પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજે આપણી સાથે છે પૂર્વ અધિકારી લેખક મનોજ શુક્લ. એમની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે શ્રી મનોજભાઈ શુક્લ. મનોજભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર મનોજભાઈ, હું આપની ઓળખ મારી સમજણ પ્રમાણે આપણા શ્રોતા મિત્રોને આપું તો ગુજરાત સરકારમાં એક ઉચ્ચ અધિકારી તરીકે આપ નિવૃત્ત થયા. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર પદેથી નિવૃત્ત થયા. પત્રકારત્વમાં પણ આપે એક રીતે જોઈએ તો ખેડાણ કર્યું છે, આપણી ભાષામાં કહું તો. જી, ઘણા બધા તબક્કાઓ વટાવીને આપ એક ઊંચો સુધી પહોંચ્યા અને બહુ સરસ કામગીરી કરી અને નિવૃત્ત જીવનને પણ માણી રહ્યા છો અને લેખન યાત્રા પણ બહુ સારી રીતે કરી રહ્યા છો. આ મેં મારી સમજણ પ્રમાણે આપની ઓળખ આપી. જી, આપને આમાં કંઈ ઉમેરવાનું હોય તો આપ શું ઉમેરશો? નહીં, આમાં એવું છે, આ આખી ઓળખ સાવ સાચી જ છે. કેમ કે જિંદગીના બહુ ઝાઝા વર્ષો સરકાર સાથે રહ્યો. જી, એટલે નિવૃત્ત અધિકારી એવું કોઈ કહે એટલે ગમે જ તે. કેમ કે જીવનના તમામ સુખો અત્યારે જે મળે છે, જી જી, એ બધા એ નોકરીને કારણે મળ્યા છે. એકદમ સાચું. એટલે જયારે કોઈ એમ કહે કે નિવૃત્ત અધિકારી છો ત્યારે સૌથી વધુ એ જ ગમે. જી, એટલે એ ઓળખાણ જરાય ખોટી નથી એવું નીચે હસ્તાક્ષર કરું છું. બરોબર. હવે સાહેબ, આપણે આ એક ઓળખ આપી, મેં એક વાક્યમાં આપી દીધી. જી, પણ કોઈ પણ ઓળખ જે બનતી હોય એમાં કેટલા બધા વર્ષોની આપણી મહેનત હોય. જી, આપણી યાત્રા હોય. જી, એક રીતે જોઈએ તો આપણું જે ઘડતર થયું હોય એનો પણ એમાં ફાળો હોય આપણી ઓળખ ઉભી થવામાં. જી, 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 જી. તો અને આપનો આપણે જયારે સ્ટુડિયોઝમાં આવતા હતા ત્યારે જે વાતચીત થતી તેમાં આપણે કહ્યું કે આકાશવાણી સાથે તો આપનો બહુ જૂનો નાતો રહ્યો છે. બહુ જૂનો. તો આપણે એવું કરીએ કે આકાશવાણી સાથેનો સંબંધ કઈ રીતે બંધાયો હતો, કારણ કે એ પણ આપણી ઓળખમાં એક ભાગ બની ગયું છે. તો એનેથી શરૂઆત કરીએ આપણે. કબૂલ. મને આમ બહુ જ દૂરના ભૂતકાળમાં જવું પડશે, પણ જઈએ. જી. અને સ્મરણ પટ ઉપર એ ઘટના સ્મરણોના હિંચકે આજે પણ ઝૂલે છે. જી. 1972-73 નો સમય. રાજકોટમાં લાલબહાદુર શાસ્ત્રી વક્તૃત્વ સ્પર્ધા થતી. જી. અને એ સ્પર્ધામાં આખા સૌરાષ્ટ્રના યુવાનો આવતા, 35, 40, 45 જેટલા સ્પર્ધકો હોય. જી. એ સ્પર્ધકોમાં એક વખત હું પ્રથમ સ્થાને આવ્યો. વાહ. જીત્યો. હવે સાચું કહું ને તો એ જમાનામાં કોઈ સભાનતા નહોતી પ્રસિદ્ધિની કેવી કશી. આનંદ થાય, જીત્યા, 101 રૂપિયા મળ્યા ઇનામ તરીકે. પહેલા ઇનામ તરીકે 101 રૂપિયા. અને ત્યારની રકમ મોટી ગણાય. અને ત્યારે ના સાહેબ, ત્યારે મારા બાપાનું પેન્શન 125 રૂપિયા હતું. ત્યારે 101 રૂપિયા મને આ કોલેજ આયોજનના આયોજકોએ ઇનામ રેપેટે આપેલા. તો એટલે બહુ આનંદ એમ કે 101 રૂપિયા મળે છે, એટલે બધા મિત્રોને મળતો જતો હતો. એમાં એક મિત્રને ઘરે ગયો અને મેં આ વાત કરી કે હું આ 101 રૂપિયા મળ્યા છે અને હું શાસ્ત્રી પણ. એટલે મને કે તને કોઈ ગોતે છે. મેં કીધું કોણ? મને કે ઉભર, હા યાદ કરું, કિરીટ નકુમ તને ગોતે છે, તું આકાશવાણીમાં જા. એટલે કોઈ વ્યક્તિ આકાશવાણીનો એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ યુથનો મને ગોતતો, એ ઘટના જ બહુ મને તો આનંદ થયો. એટલે આપણે પહોંચ્યા આકાશવાણી. ત્યાં કોઈને કહ્યું કે કિરીટ નકુમ ક્યાં છે, તો કે આમ રહ્યા. એટલે અમે એની પાસે ગયા. મેં કીધું હું મનોજ શુક્લ. મને કે હા બોલો ભાઈ. મેં કીધું હું આજે લાલબહાદુર શાસ્ત્રી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવેલો માણસ છું. જી. ઉભા થઈ ગયા ખુશી ઉપરથી. મને કે યાર દોસ્ત, તને તો ગોતું છું, ચાલ તારું રેકોર્ડિંગ કરવાનું છે. એમ કરીને એ 72-73 જિંદગીમાં પહેલી વાર રેકોર્ડિંગ કર્યું. આકાશવાણી જોયું, આકાશવાણીનો પ્રેમ જોયો કે માણસ તમને પૈસા તો આપે, ચેક તો આપે, પણ કિરીટ નકુમ પાછા ખભે હાથ મૂકીને એમ કે ચાલ દોસ્ત એક સરસ મજાની ચા પીએ. આ પ્રણાલિકા આજની તારીખ સુધી જળવાઈ છે. એ માટે કે આ પછી હું સતીશભાઈ સક્સેનાના પરિચયમાં આવ્યો. એ પણ રાજકોટ હતા. એમણે મને અનેક વાર બોલાવ્યો, કેમ કે મારું લેસન, મારી તૈયારી બધી સરસ હતી. એ પછી અમદાવાદ આવ્યા તો આ તમારા સ્ટુડિયોમાં પણ એ મને બોલાવતા અને યુવા કાર્યક્રમોનું સંચાલન સોંપતા. અને એ પણ અહીંયા પણ પ્રણાલિકા, અહીંયા ડાબી બાજુ એક કેન્ટીન છે, ત્યાં લઈ જાય અને ચા પીએ. તો સાહેબ આકાશવાણી પાસે આવીએ ને ત્યારે એક સ્ટુડિયોમાં આવીએ છીએ, ઓલ ઇન્ડિયા રેડિયોમાં આવીએ છીએ એવું ન લાગે. જાણે દીકરી પિયર આવતી હોય ને એવો અહેસાસ થાય. સરસ.
આપણે પણ અમને ઘણી બધી સ્મૃતિઓ તાજી કરાવી દીધી. મનોજભાઈ, હવે આ એક આકાશવાણી સાથેના સંબંધની વાત કરી, પણ કારકિર્દીમાં તમે એક પછી એક સોપાન ચડતા ગયા અને એક આસિસ્ટન્ટ કમિશનર બન્યા. તો એ કારકિર્દીની યાત્રાની પણ થોડી વાત કરશો. કઈ રીતે તમારી પ્રોફેશનલ કારકિર્દી કઈ રીતે શરૂ થઈ, કયા કયા વળાંકો આવ્યા, એની વાત કહેશો? જરૂર કહું. હું સાહેબ આમ સત્તાવાર અભિમાન સહિત કહું છું કે જગતમાં 99.99% લોકોને પોતાની નોકરી આનંદની કે પસંદગીની નથી મળતી. હું એમાં 1%માં અપવાદ છું. વાહ. મેં આખી જિંદગી દાંડિયા રસ રમ્યો છું, વાક કલામાં ભાગ લીધો છે. દાંડિયા રસ રમ્યો છું, વાક કલામાં ભાગ લીધો છે, નાટકો કર્યા છે, અને પછી મને એ જ નોકરી મળી. વાહ. એટલે જીવન છે ને એટલું બધું ભરપૂર ગયું છે કે ન પૂછો વાત. વાત કઈક આવી. હું ભાવનગર યુનિવર્સિટીના સાંસ્કૃતિક અને રમતગમતના વિભાગમાં, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે એટલે કે ક્લાર્ક તરીકે કામ કરતો હતો. અચ્છા. એકવાર મોરારી બાપુની શિબિરમાં ગયો. બરોબર. મોરારી બાપુની શિબિરમાંથી પાછા આવતા હતા ત્યારે અમે બધા બસમાં બેઠા હતા. છાપું મગાવ્યું, છાપું વાંચવાની ટેવ. એ છાપું આવ્યું, છાપાના ભાગ પાડ્યા કે આ તારું એમ. પછી એક છાપું જે મીના ભટ્ટ નામની અમારી એક શિબિરાર્થી સાથે પાસે હતું એ વાંચતી હતી. એટલે એને આમ ફેરવી વાળીને કીધું, એ મનિયા આમ જો તારે લાયક જાહેરાત છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાં પ્રોજેક્ટ ઓફિસરની જાહેરાત હતી. એટલે આપણે તૈયાર એપ્લાય, ઇન્ટરવ્યુ આવ્યો, 44 જગ્યાઓ. બરોબર. 44 હરીફો અને એક જ જગ્યા. અચ્છા. ઓહો. અને હું સિલેક્ટ થયો. વાહ. અને મારી પાછું આકાશવાણી સાથે હતું, આકાશવાણી સાથે કનેક્શન હતું. મને જે પસંદગી જે લોકોએ કરી એની જે કમિટી હતી એમાં એક ભૈલાલભાઈ બારોટ હતા, જે તમારા આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર. અને એમને મને એક સવાલ પૂછેલો. મને કે તમે પ્રોજેક્ટ ઓફિસર છો એટલે શું કામ છે એ ખબર છે? મેં કીધું હા સાહેબ ખબર છે. મને કે શું? મેં કીધું અત્યાર સુધી હું નાટકો કરતો હતો, હવે લોકો પાસે મારે નાટક કરાવવાના છે. બરોબર છે. તો બહુ રાજી થઈ ગયા. પછી મને કે દાખલા કે તમને એવું કહેવામાં આવ્યું હોય કે રાષ્ટ્રગીત લોકો પાસે તાલીમ આપવા, યુવાનોને રાષ્ટ્રગીત ગાવાની તાલીમ આપવાની છે, તો તમે શું કરો? મેં કીધું કોલેજોમાંથી અને હાઈસ્કૂલોમાંથી સંખ્યા ભેગી કરું અને એની સામે એક્સપર્ટને મૂકું. તો મને કે એક્સપર્ટને મૂકો તો એક્સપર્ટ મેળવો ક્યાંથી? મેં કીધું બહુ સીધો સોર્સ છે. મને કે કયો? મેં કીધું આકાશવાણી. આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી, હું ભૈલાલભાઈ બારોટને ત્યારે ઓળખતો નહોતો. બરોબર. પણ મારું તીર વાગી ગયું સાહેબ. વાહ. કે આ માણસ જાણકાર છે એમ, એટલે એને સમજણ છે વહીવટની. જી. તો સાહેબ એ રીતે હું પ્રોજેક્ટ ઓફિસર બન્યો. બરોબર. ભગવાનની કૃપાથી 6 વર્ષ પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કર્યું. મારું કામ આઉટસ્ટેન્ડિંગ ગણાયું એટલે સરકારે ગણ્યું. અને 6 જ વર્ષે મને આસિસ્ટન્ટ કમિશનરનું પ્રમોશન આપ્યું. અરે વાહ. અને પછી અમારે કોઈ બીજી ચેનલ દુર્ભાગ્ય હતી નહીં, એટલે એ ચેનલમાં હું રિટાયર થયો. પણ મારું સદભાગ્ય એ કે મારી માંગ એવી હતી કે મને ગુજરાત સંગીત નાટક અકાદમીમાં ડેપ્યુટેશન ઉપર મોકલ્યો. હું લલિત કલા અકાદમી ગુજરાત રાજ્યની એના સચિવ પદે મને સરકારે મોકલ્યો કે ભાઈ ના અહીંયા કામ કરો એમ. હું ગુજરાત સાહિત્ય અકાદમીના વહીવટી અધિકારી તરીકે રહ્યો. એટલે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા આ બધા લાભ મળ્યા. જી. એટલે એક રીતે જોઈએ તો ગમતું કામ મળ્યું અને પોતાનું કામ મળ્યું, એનો એક આનંદ પણ રહ્યો અને એમાં ઘડતર પણ થયું. ઘડતર તો એવું થયું સાહેબ કે જે અધિકારીઓ મળ્યા ને એ અધિકારીઓ બહુ ઘડ્યા. જી. દાખલા કે અમારા એક ગોસ્વામી સાહેબ હતા, એ ભાષા એ સાદર રજૂ કેવી રીતે શકાય એ શીખવાડે. બરોબર. અચ્છા, શાસ્ત્રી સાહેબ એમ કે એનું જે કન્ટેન્ટ હોવું જોઈએ એ બહુ મજબૂત હોવું જોઈએ. જી. અને અમારા ભારદ્વાજ સાહેબ એમ કે આ વાક્ય તો આખી જિંદગી યાદ રહ્યું છે કે એકવાર કશું લખો પછી વાંચી જાઓ. બરોબર છે. એટલે આ ઘડતર થયું. આ એકવાર લખ્યું એ વાંચી જાવ છે ને એ સાહેબ જીવનના દરેક તબક્કે કામ લાગે છે. માણસને વાંચવાનું હોય, સ્ક્રિપ્ટ વાંચવાની હોય, વાતાવરણ વાંચવાનું હોય, કશું વાંચવાનું હોય, ફરીવાર વાંચો એટલે તમે ભવ્ય બનો. બહુ જ સરસ. મનોજભાઈ, હવે આ આપણે વાત કરી એક સરકારી અધિકારી તરીકેની વાત. હવે તમે પછી એક લેખન યાત્રાની પણ શરૂઆત થઈ તમારી, એ કઈ રીતે થઈ? ભાવનગરમાં એક સૌરાષ્ટ્ર સમાચાર નામનું અખબાર નીકળતું. જી. એ માત્ર જિલ્લા પૂરતું હતું અને 8 પાના નીકળે એટલે કઈ સમાચારોથી ભરાય નહીં, એટલે લખવાનું કે. બરોબર. હવે એમાં એક સંપાદક મિત્ર હતો
જીતુ ઉપાધ્યાય, જી, એને કીધું કે મનિયા ભાઈબંધ અંગત, મનિયા કંઈક લખી આવ ને, જગ્યા છે. એટલે બધું દોસ્ત મને તો કલ્યાણભાઈ બહુ ગમે છે. અમારે ભાવનગરમાં કલ્યાણભાઈ હાદવી માત્ર 4 આનામાં 8 આનામાં લોકોની સેવા કરતા, બરોબર, બહુ સેવામૂર્તિ છે 100%. એ બધું એની મુલાકાત લઈ આવો, મને ગાલી આવો. હું લઈ આવ્યો, છપાણી ગમી બધાને કે બહુ સરસ લખાયું છે. એ પછી તો ઓલું નોકરીને રવાડે ચડી ગયા એટલે પેન છૂટી ગઈ, એ છૂટી જ ગઈ. 1900 લગભગ સે અબાઉટ 83-84 છૂટેલી પેન ફરીવાર સંધાણી 2008માં. ઓહો. એક કાર્યક્રમમાં હું અને મનીષ મહેતા એ બંને સ્ટેજ શેર કર્યું હતું અને હું બોલવા ઉભો થયો અને એમને મારું વક્તવ્ય બહુ ગમ્યું. મનીષભાઈ કે આવું સરસ બોલો છો તો લખો. આ તો બહુ સારું કહેવાય. આવું કોકે બીજાએ એકવાર કોકને કહ્યું છે. મને કે કોણે કહ્યું છે? મેં કીધું જ્યોતિન્દ્ર દવે શાહબુદ્દીન રાઠોડને કહ્યું છે કે આટલું બધું બોલો છો તો કોક જગ્યાએ કંઈક લખો. આ મેં કીધું આ તો રિપીટ થયું. મને કે આવો રેફરન્સ આપવા વાળા માણસ જ બહુ સારા કહેવાય. મને કે તમે મને કે લખો, પણ બધું કોણ છાપશે? મને કે લખીને મોકલો ને મને. સાહેબ લખીને મોકલ્યું, 4 લેખ મોકલ્યા લખીને, બરોબર. અને 1.5 મહિના પછી મનીષ મહેતાનો ફોન આવ્યો કે મનોજ શુક્લ અભિનંદન. મેં કીધું શેના? મને કે આવતા બુધવારથી તમે દિવ્ય ભાસ્કરના લેખક બનો છો. અને ખુલ્લી વાત ખુલ્લી શીર્ષક તારે 2009 થી 2016 સુધી લખ્યું. વાહ. પછી બીજા અખબારોમાં લખ્યું. જી. અને અલ્ટિમેટલી અખબારી લેખનની પ્રવૃત્તિ આજની તારીખ સુધી ચાલુ રહી છે. આજે હું દર અઠવાડિયે 3 લેખ લખું છું. અચ્છા, હવે એ તમારું લેખનું આપણે કહેવાય ને કે દિશા કઈ તરફની હોય છે? તમે કોને ઉદ્દેશીને લખો છો? કહું, એક લેખ લખું છું એ પોલિટિકલ છે, બરોબર, ગાંધીનગરની ડાયરીના નામે. જી. પોલિટિકલ એનાલિસિસ લખું છું. આ મારો એક વિષય. બરોબર. બીજો વિષય લખું છું હું ફિલ્મો ઉપર. બરોબર. ફિલ્મનો ચિલમન નામે. અચ્છા. એટલે ઓલા મારી ઉપર લોકો વાંચે ત્યારે એમ કહે છે કે તમારી ઉપર સલીલ દલાલની અસર છે, તો એવો લેખ હું લખું છું. એ ફિલ્મો ઉપર છે. બરોબર. અને ત્રીજું મારું ચિંતનનો વિષય છે. અચ્છા. એ હું લખું છું મન વલોણોના શીર્ષક તારે. વાહ. એટલે અઠવાડિયામાં મારા લેખનની કારકિર્દી 3 લેખોની હોય છે. વાહ. હવે મનોજભાઈ, આપણે લખીએ એ આપણે બોલવું એટલું સહેલું નથી. લખવું એટલે તમારે એની પાછળ ઘણી બધી સાધના જોઈએ. તો તમે તમારી સાથે અપડેટ કઈ રીતે કરતા રહો છો? કારણ કે વાંચકો સાથે સતત જોડાયેલ રહેવું એ એક પરિશ્રમ માંગી લે છે. આપણામાં એક કહેવત છે કે પડ્યો પોદો થોડીક ધૂળ ઉઠાવે. મારું એવું છે. બરોબર. હું કોઈ જગ્યાએ જાઉં મને વિષય મળે. બરોબર. કોઈકની સાથે વાત કરું ને મને વિષય મળે. જી. અને એ વિષય ઉપર પછી હું સંશોધન ને ચિંતન કરું. બરોબર. રાજકીય કોલમ માટે હું નિયમિત સચિવાલયમાં આંટો મારું. અચ્છા. ચાની કેન્ટીને બેસું. બરોબર. અને એમાં જે અંદરો અંદર વાત થતી હોય એમાંથી મને મારી ડાયરી મળી જાય. બરોબર. રોજ દર અઠવાડિયે 5 ડાયરી લખવાની હોય, મને 5 ડાયરી મળી જાય વાતો કરતા કરતા. એ માણસને ખબર નહીં હોય કે આ માણસને મટીરિયલ આપી દીધો છે. રાજકીય ફિલ્મની જે કોલમ છે એમાં હું ઇતિહાસ તપાસું છું અને એને રિલેટ આજની વાતાવરણમાં કરીને લખું છું. બરોબર. એટલે એ માટે વાંચવું લખવું પડે, ગોતવું પડે તો કરું છું. અને મારી જે ચિંતનની કોલમ છે એમાં એ મન વલોણું છે, એમાં મારો મુક્ત વિહાર છે. અને મુક્ત વિહારમાં હું જે વિષય ગમે એ લઉં છું. બરોબર. અને મને અખબારે પણ છૂટ આપી છે કે જે વિષય મળે એની ઉપર લખવાનું, તો હું લખું છું. અને લખતી વખતે મારા મનમાં એક બહુ સ્પષ્ટ હોય છે 3 બાબતો. એક, વાચકને ગમશે. બરોબર. બીજું, એનું જે લખાણ છે રસાળ છે કે નહીં, આમાં વહેતું રહેવું જોઈએ, વહેતા ઝરણા જેવું. 2, અને ત્રીજી વાત, એ લાંબુ ન હોવું જોઈએ. બરોબર. એક જેને આપણે ગુજરાતી ભાષામાં લાઘવ શબ્દ છે, એ લાઘવ અભિવ્યક્તિનો હું આગ્રહી છું. બરોબર. આ તમારી વાતોનું આપણે 2 શબ્દોમાં મારે કેવું હોય તો તમારા આંખ અને કાન ખુલ્લા હોય, યસ, તો તમને ઘણી બધું મળી શકે. જો તમારે આંખ અને કાન ખુલ્લા રાખો તો. અને હૃદય ધબકતું. બહુ જ સારું, બહુ જ સરસ. એ ઉમેરવું એ પડે. જી. કે હૃદય ધબકતું ન હોય. હા, તમે જો લાગણી શૂન્ય હો, તમને વાગવું જોઈએ. વાગવું જોઈએ. મારા એક લેખનું હમણાં શીર્ષક જ હતું કે વાગે એને વૈરાગ આવે. બરોબર છે. તો આવ્યું છે, વાગવું જોઈએ, તમને કશું વાગવું જોઈએ. અચ્છા, હવે માધ્યમની દુનિયા આખી બદલાઈ ગઈ છે મનોજભાઈ. આજથી 15-20 વર્ષ પહેલા જે માધ્યમની દુનિયા હતી એમાં ઘણી બધું પરિવર્તન આવી ગયું છે.
તો તમે પરિવર્તન સાથે તમે કઈ રીતે તાલ મિલાવો છો? આમાં એવું છે કે મારી બા મને હું પાઉં રગડો ખાવા જતી ત્યારે વળતી, અને મારી દીકરી મેગી ખાવા જાય ત્યારે હું એને વળતો. બરોબર. આ પરિવર્તન મેં મારા અંગત જીવનમાં જોયું છે. પછી એ જ્યાં આવે ત્યાં સ્વીકારવું પડે. બરોબર છે. તો આ લખાણમાં જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે એમાંથી એક વાત સ્વીકારી છે કે લોકોને તમારે વાંચતા કરવાના છે. લોકોને તમારી જરૂર નથી, તમારે લોકોની વાચકોની જરૂર છે. બરોબર. તો એ વાચકોને જે વાગે એવું ગોતીને મૂકો, એને ગમે એવું મૂકો તો વાંચશે. એટલે આ પરિવર્તન સ્વીકાર્યું છે. બરોબર. બીજું પરિવર્તન એ સ્વીકાર્યું છે કે જ્યારે એમ લાગે કે આ વિષય જળતો નથી તે દિવસે લખવાનું મૂકી દેવાનું. બરોબર છે. મેં 2-3 છાપાઓમાં બ્રેક લીધો છે. એનું એક જ કારણ એ છે કે મને એ વખતે વિષય જળતો નથી. સાહેબ, લખવાની ખૂબી એવી છે કે 25 વિષયો તમારી ઉપર આક્રમણ કરે એવી સ્થિતિ પણ હોય છે, અને એક પણ વિષય ન જડે એવો દુકાળ પણ હોય છે. પણ મજા એ છે કે હું લખાણને એટલે લેખકને એક માતૃત્વ સાથે સરખાવું છું. બરોબર. એ અંદરથી પ્રગટે સાહેબ. એકદમ સાચું. અને એ અંદરથી જે પ્રગટે ને એ લખવાની બહુ મજા. અને ભગવાનની દયાથી આજે મને 73 વર્ષ થયા છે. આઈ એમ 73 યર્સ યંગ. તો 73 વર્ષે મને વિષયો સૂઝે છે, મને વિષયો મળે છે. એમાં હું એવું માનું છું કે ઈશ્વરના જે ડિઝાઇનો છે આપણા જીવન પ્રત્યેની, એમાં એક ડિઝાઇન એની એવી છે કે તારે લખવાનું છે. તો એ ડિઝાઇનો સ્વીકારું છું એટલે લોકો સાથે વહેતો રહું છું. બહુ જ સરસ. મનોજભાઈ, હવે આપે વાતમાં આપના માતૃશ્રીનો ઉલ્લેખ કર્યો. કેટલીક વ્યક્તિઓનો પ્રભાવ આપણા જીવન પર હોય જ હોય. હવે એવા તમારા જીવન પર જેમનો પ્રભાવ રહ્યો હોય એવી 2-3 વ્યક્તિઓને આપણે યાદ કરીશું. એક મારી ઉપર સૌથી મોટો પેલો પ્રભાવ મારી બાનો. જી. મારી પાસે જે ભાષા આવી ને એ મારી બાએ આપી. જી. ઈ એટલું બધું અદભુત બોલતી, એક વાક્યમાં એટલું બધું અદભુત બોલતી. દાખલા કે કોઈ દીકરા કે દીકરીનું વ્યવસાય ન થતું હોય તો એ કેમ નથી થતું એનો જવાબ આવી રીતે આપતી કે એને સોનું સાંપડતું નથી અને પિત્તળ પહેરવું નથી. એ બીજું એવું કહેતી, સંસારના સંદર્ભમાં અમને બધાને શીખવતી કે મોટાને વળગીને જીવો અને નાનાને માફ કરીને જીવો. વાહ સાહેબ, ઉપનિષદ છે આ તો. આપણા સંસાર જીવનનો ઉપનિષદ છે એમ હું કહું છું. તો આ ભાષા મારામાં મારી બાને કારણે આવી. હું સૌથી જે વ્યક્તિઓ આમ જુદી જુદી વ્યક્તિઓથી પ્રભાવિત થયો છું એમાં જેમના હાથ નીચે મેં એકવાર કામ કર્યું છે આજે જાડેજા સાહેબ, એ તો હવે બહુ આધ્યાત્મિક ને યોગાચાર્ય થઈ ગયા છે. એમની પાસેથી હું શીખ્યો. મને પ્રભાવિત આજની તારીખે હું એમનીથી પ્રભાવિત છું. એક માત્ર કારણ એ છે કે પોતાની નીચેના માણસને કેવી રીતે ઊંચે ચડાવવું એ એમની પાસે આવડત હતી. વાહ. એમની હું જે કઈ આજે વિકસ્યો છું એ એમને કારણે. 2, મને આપણે ત્યાં બધા બહુ મોટા મોટા નામો દેવાની ટેવ છે. હું વિવેકાનંદથી પ્રભાવિત, આવું બધું મારામાં નથી. મને તો મારી આરે જે જીવતા માણસો છે ને એ ગમ્યા છે. દાખલા કે મારા એક અધિકારી, એમણે મને એક એવા અધિકારી હતા કે જેમણે મને કોઈ દિવસ જાહેરમાં વધ્યા નથી. અચ્છા. એ જ્યારે પણ બોલો ત્યારે રૂમમાં બોલાવીને કે મનોજ તું બહુ જ ટેલેન્ટેડ છો, તારી પાસે યુ આર મેન ઓફ પેન, પણ એક જ ખરાબ બાબત તારી છે, તું આળસુ છો, આળસ કંકેર. સાહેબ, આ માણસ મારી ઉપર બહુ અસર કરી ગયો છે કે જે તમને માતૃભાવથી તમને ટ્રીટ કરે, એક માતાની જેમ ટ્રીટ કરે. આવા બધા લોકોની અસર મારી ઉપર બહુ રહી. અને આને કારણે આપણું એક ઘડતર થતું ઘડતર. અને મનોજભાઈ, તમે એ વાત સાથે કદાચ સહમત હશો કે આપણું ઘડતર એ કોઈ એક વર્ષોમાં સીમિત નથી હોતું, એ સતત થતું રહે છે. રોજ થતી પ્રક્રિયા છે. જી. રોજ આજે પણ એક વ્યક્તિ મારી સાથે હોય મને ઘડે છે. બરોબર છે. દાખલા કે હું એટલે સાક્ષાત્કાર સાહેબ ઈશ્વરનો નહીં, જી, પ્રેમનો થતો હોય છે. બરોબર. મૈત્રીનો થતો હોય છે. બરોબર. સંબંધોનો થતો હોય છે. બરોબર. પરિસ્થિતિનો થતો હોય છે. જી. મને આ બધા સાક્ષાત્કાર થતા રહે છે. જી. એટલે તમે જયારે કોઈક વ્યક્તિને એ વ્યક્તિ ઉપરાંત એક માનવીય માણસ તરીકે, માનવ તરીકે જુઓ અને તમારી માનવતાથી જુઓ ત્યારે તમારામાં એ સાક્ષાત્કારની ભાવના આવે. અને જયારે તમને એ સાક્ષાત્કાર થાય ત્યારે તમને એ માણસ પાસેથી ઘણું શીખવા મળે છે. બહુ સાચું. મનોજભાઈ, આપણે ઘણી બધી વાતો કરી શકીએ, પણ હવે પછી ભવિષ્યનું તમારું કોઈ આયોજન હોય તો એ પણ કહેશો. હા, ભવિષ્યનું એક આયોજન એવું છે કે
મેં ખૂબ લખ્યું છે, પણ આળસને કારણે કોઈ પુસ્તકો બહાર પાડ્યા નથી. બીજું એક મનમાં એક એવી ભાવના હતી કે જગતના કાળના પ્રવાહમાં તમે બુક બનાવો, શું ટકવાની છે. ત્યારે એનું એક આશ્વાસન એક અમારા વાર્તા લેખક એવું આપ્યું કે મનોજભાઈ, એ તમે ઇતિહાસ ઉપર છોડી દો ને, તમે મૂકતા તો જાઓ, ઇતિહાસને નહીં સાચવવું હોય તો નહીં સાચવાય, નાખી દેશે, પણ ઇતિહાસને તક તો આપો કે તમારું કશું જુએ. એટલે આટલા બધા પેલા ન થાવ, એમ નિરાશ ન થાવ. એટલે પહેલું આયોજન ભવિષ્યમાં પુસ્તકો કરવાનું છે. બરોબર. એક બીજું આયોજન મનમાં એવું રમે છે કે આખી જિંદગી યુવા પ્રવૃત્તિ કરી છે. બરોબર. આજના યુવાનોને વાંચતા કરવા છે. હા, બહુ મહત્વનું કામ. હા, એટલે એક એ પ્રોજેક્ટ છે મારો કે એક શિબિર, આવી શિબિરોનું શૃંખલાઓ કરીને યુવાનોને વાંચવા તરફ વાળવા છે. કેટલું થશે ખબર નથી, પણ કશું કરવું છે એટલું નક્કી. આપણે બધા ચકલીની બનીને આપણી ભાવના હોવી જોઈએ. અને ત્રીજો એક પ્લાન એવો છે કે નોકરીને કારણે બહુ ફરાયું નથી જીવનમાં, અને બહુ મારે તો દુર્ભાગ્ય ગણો કે સદભાગ્ય ગણો, હું રિટાયર થયા પછી પણ કોઈ દી રિટાયર નથી થયો. 4 વર્ષ તો ડિપાર્ટમેન્ટે એક્સટેન્શન આપ્યું. બરોબર. પછી જુદા જુદા વિભાગો મને લઈ ગયા કે ભાઈ તમે અહીંયા આવીને કામ કરો. એટલે હવે એવું ઈચ્છા છે કે વિશ્વના દેશો ધીમે ધીમે ઘૂમવા. બરોબર. અને જોવા. વાહ મનોજભાઈ, તમારી વાતોમાંથી આમ જોઈએ તો ઘણી બધી વાતો અમને શીખવા પણ મળી, સંદેશા પણ ઘણા બધા મળ્યા. છતાં પણ અલગ અલગ વયજૂથના શ્રોતાઓને એક મનોજ શુક્લ તરીકે, વ્યક્તિ તરીકે તમારે કોઈ સંદેશ આપવો હોય તો શું સંદેશ આપશો? યુવાનોને સંદેશો આપવાનો હોય તો એક જ કે જીવો. બરોબર. એટલે જીવંત રહો. આજના યુવાનોમાં થોડીક જીવંતતા ઘટે છે, એટલે લાઈફ પ્રત્યેનો એપ્રોચના સંદર્ભમાં એવું કહું. અને જો પ્રૌઢોને કહેવાનું હોય તો એટલું જ કહું કે પ્રૌઢતા જે છે એ તમને વધારે જવાબદાર બનાવે છે. બરોબર. એ વધારે જયારે જવાબદારી જીવનમાં આવે ત્યારે હૃદયપૂર્વક સ્વીકારો, ભાગો નહીં. રજનીશજીને કોઈકે પૂછ્યું હતું કે તમારું આટલું બધું બોલ્યા છો, તમે તમારું એક જ વાક્યમાં આખું દોહન કરવાનું હોય તો તમે શું કહેશો? ત્યારે એમણે કહ્યું હતું કે ભાગો મત, જાગો. બહુ અચ્છા. વયસ્કોને કહેવાનું હોય તો એમ કેવું છે કે ભાગો મત, જાગો. અને અતિશય વૃદ્ધોને જો કોઈ સંદેશો આપવાનો હોય તો એ એટલો જ આપવાનો છે કે તમારી આ જે યાત્રા છે એમાં તમે જે પ્રેમ પામ્યા છો એની એક મનમાં ગણતરી કરો અને એને બેવડો કરીને વ્યાજની જેમ લોકો તરફ વહેતો કરો. બહુ જ સરસ. તો મનોજભાઈ, આ વાત સાથે જ આપણે અહીંયા વિરમીએ. આપણે કેટલીક બહુ જ નિખાલસ વાતો કરી અને હૃદયને સ્પર્શી લે એવી કેટલીક વાતો કરી, એ બદલ આપનો આભાર. અને આપનું જે પણ ભવિષ્યનું આયોજન છે, આપ આવા સક્રિય રહો અને આ જ રીતે કંઈક વધુ સારું કરતા રહો એવી શુભકામના સાથે ફરીવાર આપનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આકાશવાણીનો અને તમારો પણ આભાર છું. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજે આપણી સાથે હતા પૂર્વ અધિકારી લેખક મનોજ શુક્લ. એમની સાથે વાત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી.